છોટાઉદેપુર કવાટ વચ્ચે બ્રિજ તૂટી પડ્યો. બ્રિજનો એક ભાગ તૂટી પડતા ચકચાર. છોટાઉદેપુર કવાટ માર્ગ વચ્ચે પાનવડ નજીક આવેલો બ્રિજ અચાનક તૂટી પડતા વાહન વ્યવહારને મોટી અસર. બ્રિજની એક દિવાલ ધરાશયી થઈ જ્યારે નીચેના ભાગની બેસી ગઈ હોય તેવી માહિતી મળી રહી છે. છોટાઉદેપુર કવાટ વચ્ચે પાનવડ પાસે લો લેવલ બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો. છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને છોટાઉદેપુર માર્ગ વચ્ચે ભાનવડ નજીક આવેલો લેવલનો જૂના બ્રિજની અચાનક એક સાઈડ નદીના પાણીમાં ધરાશયી થઈ ગઈ હતી. જ્યારે બનેલ ઘટના અંગે વાહન વ્યવહારને આવનારા સમયમાં મોટી અસર થશે. સાથે સાથે આ લો લેવલ બ્રિજ તૂટી જતા પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે. જ્યારે બનેલ ઘટના અંગે લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા. પસાર થતો ધામણી નદીપુરનો પુલ આજે ભારે વરસાદ અને ભારે વાહનોના અવરજવરને કારણે આજે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ધરાશાયી થવાને કારણે પાનવડને જોડતો આજુબાજુના 30 ગામના માણસોને તકલીફ પડશે અને જો ખરીને આવે તો 2 કિલોમીટરનો લાંબો ફેરો પડશે, જે તાત્કાલિક અસર ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર એના માટે ખૂબ તકલીફની વાત થશે. આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી 4 વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે. અને વહેલી તકે જો આ પુલ શરૂ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે. આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું, જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ આજે ધામણી નદીમાં ધરાશાયી છે. ઉદયપુરથી આવતો મેઇન રોડ છે, એમાં જે નદી પર જે આ નાનું સલિયું આવેલું છે એ રાતના સમયમાં તૂટી ગયું છે. એમાં અન્ય અધિકારીઓને જાણ કરી છે, પણ તેઓ છતાં કોઈ અધિકારી આવ્યા નથી. અને આ આજુબાજુના ગામડામાં બજારમાં આવવા માટે આ જે મેઇન રોડ છે એમાં જે સલિયું છે એ મેઇન છે, એને પરથી લોકો અવર જવર કરે છે, સાધનો જાય છે. એ માટે એમાં તૂટી ગયું છે. એટલે આ સલિયુંની જે ગયા વર્ષે જે પંચાયત તરફથી રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, કોઈ જતાં આ વર્ષે વરસાદના કારણે તૂટી ગયું છે. એની કામગીરી જલ્દીથી થાય એ ગ્રામજનોને સૌની માંગ છે. ઓકે.